ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજની ઠંડીની જો વાત કરું ને તો બહુ જોરદાર ઠંડી હતી. -9 થી 10 સુધી ગયું હતું. આમ જો બહાર બરફના બધું જો જોરદાર વેધર થઈ ગયું હતું. બધાની તબિયત પણ લથડી ગઈ હતી. જો ખાલી ટ્રેનમાંથી નીકળીને લે બાજુ નીકળ્યા છે અત્યારે. અને એનું વેધર જો જોરદાર વેધર છે. રસ્તાઓ જેવા છે ને કે ઊભું રહેવાનું મન થઈ જાય. જોવો ખાલી જોરદાર વ્યૂ સાથે રસ્તાઓ છે. ઠંડીનું પ્રમાણ તો બહુ જ છે. લોકોએ रास्ते में गिर गया सब, टूटे वगैरह मजा. लाइव एक्सीडेंट हो गया, देखो है ना, लाइव एक्सीडेंट हो गया. देखो ये लाइव एक्सीडेंट हो गया यहाँ पे. टूटी माजा वगैरह है. અને રસ્તાઓ એવા છે ને ગમે ત્યારે ગમે ત્યાં એક્સિડન્ટ થઈ જાય છે. એટલે જો લદ્દાખ આવો ને તો સેફલી ડ્રાઈવ કરજો. એનો વ્યૂ પણ એવો જ છે. આમ જુઓ ખાલી તમે, જો આખો આ તળાવ છે બરફ થઈ ગયો એટલું ટેમ્પરેચર છે. જુઓ તમે ખાલી આખું તળાવ છે બરફ થઈ ગયું છે આખે આખું. કેટલું હશે. મસ્ત મજાનો લાઈવ સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. અને નદીઓના ઝરણાઓમાં પણ જો બરફ જામી ગયો છે. એક નંબર. બહારનું વાતાવરણની તમે વાત કરો ને તો -ડિગ્રીમાં છે બધું. જો ખાલી કેવો સ્નોફોલ થાય છે ખાલી જો. આ છે અહીંનો લાઈવ સ્નોફોલ. મસ્ત મજાનું વેધર થઈ ગયું છે. સ્નોફોલ જો ખાલી આમ ઓહો જોરદાર વ્યૂ છે. આમ જો ખાલી સ્નોફોલ જો મસ્ત મજાનો બરફ. આમ જો લાઈવ સ્નોફોલ ચાલુ છે. રોડ ઉપર પણ નકરા બરફ જ જોવા મળે. આવો વ્યૂ છે અહીંયા. બરફ જો ખાલી રોડ ઉપર. ફાઇનલી અમે ચાંગલા પહોંચી ગયા હતા. આમ જોવો ખાલી ચાંગલાનો. અને અત્યારે અહીંયા લાઈવ સ્નોફોલ ચાલુ છે. અને ઠંડીની વાત કરું ને તો ઠંડી તો બહુ જ છે અહીંયા. કેમ કે આમ જુઓ ખાલી બધા ખાલી વ્યૂ જુઓ. અહીંયા ઠંડીનું પ્રમાણ બહુ એટલે બહુ જ વધારે છે. અને લાઈવ સ્નોફોલ ચાલુ છે એટલે આમ જુઓ. અને અમે પહેલી વાર આવો લાઈવ સ્નોફોલ જોયો છે. અને આ ચાંગલા છે ને 17,500 ફૂટ ઉપર આવેલું છે. આવડું આ કેટલું 17,500 ફૂટ. તું ફર્સ્ટ ટાઈમ સ્નોફોલ જોશો કેવું ફીલ થાય છે? બહુ મસ્ત થાય છે. ઠંડીની આમ ઠંડી કેવી લાગે છે? આ 17,500 ફૂટ ઊંચું છે. પણ આમ વ્યૂ એન્જોય કરવાની મજા જ આવે છે. એની તમે વાત પૂછોમાં. ઓલા લોકો હજી કોઈ ગાડીમાંથી ઉતર્યું નથી. તો કોઈ અહીંયા રહ્યા કેમ છે નહીં. બરાબર. હું પણ થોડી વાર માટે બહાર આવ્યો છું. હું પણ અંદર વયો જવાનો છું. કેમ કે અહીંયા લાઈવ સ્નોફોલ ચાલુ છે ને. -11 થી 12 જેવું અહીંયા ઓલું છે. બરાબર. આમ જો ચારે બાજુ આમ ખાલી ડુંગરાઓ જો છે ને. બહુ એટલે બહુ જ ઓલું છે અહીંયા. અમે પહોંચી ગયા છીએ હમીસ મોનેસ્ટ્રીમાં. તો મસ્ત મજાનું. હા તમે તો હો જ ને પહેલાં. હા તમે તો હોય જ ને. આ છે હમીસ મોનેસ્ટ્રી. જો તમે એનો લુક જો છે ને જોરદાર. ફાઇનલી અમે તો પહોંચી ગયા છીએ. બહુ દાદરા હતા. આને કહેવાય મોનેસ્ટ્રી છે ને. મુલતાજા મોનેસ્ટ્રી વાળા પીતા હોય ભાઈ બધા. કાંઈક કાંઈક કર્યું છે બધાના.
આ લોકો લે કાંઈ નહીં, પણ જ્યાં માર્કેટ દેખાય ત્યાં વયું જવાનું, બેડું જવાનું એમ. એ મારો શું કહેવાય જન્મ સિદ્ધ અધિકાર છે. શું કેવું પૂરું આમ જો 300 રૂપિયા છે ને. લે કાંઈ નહીં, પણ આવવું તો પડે જ એમ. આ છે રાંચો સ્કૂલ, જે 3 ઇડિયટ્સ મૂવીનું શૂટિંગ થયું હતું એ સ્કૂલ છે. અહીંયા જોઈ સ્કૂલમાં કેવી કેવી મોમેન્ટો ને એવું છે. જો મસ્ત મજાની છે ને. જો મસ્ત મજાની સ્કૂલ જો ખરી જોરદાર. શું કેવું હતું તારે ભણવા બે જવું હે? આમ તો કઈ ભણી નથી, ભણી લે થોડુંક. આ લીઝ બેલો અને આ છે રાંચોસ કેફે. કેફેમાં હેપીને લાગી છે ભૂખ, लगी ना अभी भूख. तू मेरे को नहीं पकड़ पाएगी, देख लेना, तू मेरे को नहीं पकड़ पाएगी. મસ્ત મજાની સેન્ડવિચ, કોફી, હમણાં ફ્રેન્ચ ફ્રાય આવે. જો રાચોસ કેફેમાં બેઠા છે. રાચોસ કેફેનો જો એટમોસ્ફિયર કેવો હતો, એક નંબર જોરદાર છે. જો મસ્ત મજાની ફ્રાઈસ પણ આવી ગઈ છે. આમ જો સુનિલભાઈ જો બહુ મોટું જો સુંદર મજાનું લેહ પેલેસ છે. હમણાં તમને હું નજીકથી એક્સપ્લોર કરાવું છે ને. જોરદાર જો ખાલી ટ્રાફિક પણ બહુ છે અહીંયા તો. આ છે લેહ પેલેસ, જુઓ તમે ખાલી મસ્ત મજાનું પેલેસ છે. ક્યાં છે લેંગે ટિકિટ? આ છે મસ્ત મજાનું લેહ પેલેસ. વિડીયો અલાઉડ નથી પણ આપણે વિડીયો લઈએ છીએ. લેહ महल कक्ष देखो. આ છે મસ્ત મજાનો વ્યૂ પોઈન્ટ ઓફ લેહ પેલેસ. જો તમે ખાલી આ છે લેહ પેલેસથી લેહનો વ્યૂ. જો આ છે લેહ માર્કેટ, જે મેં તમને એક્સપ્લોર કર્યું હતું. અને તમારે જો ઓલું ધુરંધરવાળું કેફે જોવું હોય તો આ ધુરંધરવાળું કેફે છે ને. જોરદાર. હમણાં તમને નજીકથી વ્યૂ કરાવો એનો. જો આ ખાલી આખું લેહ માર્કેટ ને બધું લેહ આખું છે. જો લેહમાં આવેલું શાંતિ સ્તૂપ જુઓ તમે, જોરદાર વ્યૂ અને લોકેશન સાથે છે. બતાવું તમને હમણાં. આ છે મસ્ત મજાનું શાંતિ સ્તૂપા. જો છે ને જોરદાર વ્યૂ સાથે. આ છે જો શાંતિ સ્તૂપ છે ને મસ્ત. જોઈએ ઉપર શું છે, ઉપર જઈએ છીએ. ચાલો રાખજો એટલે આમ જો ખાલી વ્યૂ એક નંબર વ્યૂ છે. રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા, પણ વ્યૂ એક નંબર છે. જો આજનો સ્ટે અમારો આલ્ફલાઇન વિલામાં રહેવાનો હતો. જો કંઈક આ રીતનો રૂમ છે. રૂમ બતાવીને પાવર નથી પણ હમણાં આવશે. જો ખાલી વ્યૂ જુઓ છે ને મસ્ત. વાવ શું વાત છે. સાંજ પડી ગઈ છે અને આમ જો સરસ અને મસ્ત મજાનું નૂડલ્સ, પાપડ, છાશ તો અમે લઈને આવ્યા હતા. તો મસ્ત મજાનું ખાવું છે. એટલે કેમ થાય હેપી, મજા આવી જાય ને. કાલે સવારે વહેલા 6 વાગે મનાલી માટે નીકળવાનું છે. તો એ તો આપણે સૂઈ જશું અને સવારે જલ્દી ઉઠી જશું. બરાબર છે? ચલો બાય બાય, ગુડ નાઇટ.